જય શ્રી કૃષ્ણ। આજે પનીર ચીલી બનાવશું તો પનીરને આ રીતે પીસ કરી લઈએ। એક વાસણમાં લાલ મરચું, મીઠું, ધાણા જીરું, કોર્નફ્લોર, મેંદો, પાણી એડ કરી અને સ્લરી તૈયાર કરી લઈએ। હવે આમાં પનીરને ડીપ કરી લઈએ। એક પેનમાં તેલ લઈએ, આ રીતે પનીરના પીસ મૂકીને બંને સાઈડ ફ્રાય કરી લઈએ। બ્રાઉન કલરના થાય ત્યાં સુધી બધા જ પનીર આ રીતે ફ્રાય કરી લેશું। હવે આ જ પેનમાં આદુ મરચી લસણ થોડા ચડિયાતા લેવાના, 2 મિનિટ માટે કૂક થવા દેશું। કાંદા કેપ્સિકમના ટુકડા એડ કરીએ, મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું, લીલા ધાણાના જે ડાળખી આવે છે એનો ભાગ એડ કરવાનો, રેડ ચીલી સોસ, સોયા સોસ, વિનેગર સોસ। હવે કોર્નફ્લોરની સ્લરી કરી અને આ રીતે થોડી એડ કરી અને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ। ફ્રાય કરેલા પનીર લઈ લઈએ તો 2 મિનિટ માટે મિક્સ કરી લઈએ તો આપણું એકદમ રેસ્ટોરન્ટ જેવું પનીર ચીલી તૈયાર છે। એન્જોય।